Students, if you like my videos, subscribe my channel, press bell icon to get the notifications of my latest videos. Thank you. Hello dear students, I heartily welcome you to my online video lecture series on my YouTube channel, Dr. Khyati Wadhar. Today I am going to explain you idioms એટલે કે રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગ કોઈ ભાષાની અભિવ્યક્તિનું એક વિશિષ્ટ સ્વરૂપ છે. દરેક ભાષાના પોતાના રૂઢિપ્રયોગ હોય છે. રૂઢિપ્રયોગ એટલે કે લોકો દ્વારા વપરાતા શબ્દો અને એનો એક અલગ જ મિનિંગ હોય છે. આ એક પ્રકારે લોકો દ્વારા વપરાતો ભાષાનો એવો વાક્ય પ્રયોગ છે કે જેનો કોઈ તાર્કિક કે વ્યાકરણના નિયમ અનુસાર ખુલાસો થઈ શકતો નથી અથવા તો તેમાં જે શબ્દોનો ઉપયોગ થયો છે એ રીતેનો અર્થ નથી થતો. જેમ કે ગુજરાતીમાં આપણે જોઈએ તો આંખ ઉઘડવી, તો એનો મિનિંગ થાય છે ભાનમાં આવવું અથવા તો સમજ આવવી. પછી છે આંખો કાઢવી, તો આપણે આંખો કાઢતા નથી પણ ધમકાવવું અથવા તો બીવડાવવું એવું થાય છે. જીભ કપાઈ જવી એટલે કે બોલતા બંધ થઈ જવું. તડકા છાંયડા જોવા એટલે કે સુખ દુઃખમાંથી પસાર થવું. જીભ કચરવી એટલે કે વચન આપવું. આંખો પહોળી થવી એટલે કે આશ્ચર્યચકિત થઈ જવું. તો આ રીતે તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધા શબ્દોનો આપણે ઉપયોગ કરીએ છીએ કે એનો મિનિંગ એ પ્રકારે થતો નથી પણ એનો મિનિંગ કંઈક અલગ જ હોય છે. તો એ રીતે ઇંગ્લિશની અંદર પણ રૂઢિપ્રયોગ છે અને જેને ઇંગ્લિશમાં આપણે ઇડિયમ્સ કહીએ છીએ. તો આ ઇડિયમ્સ તમારે એક્ઝામની અંદર બીકોમ સેમેસ્ટર 4ની એક્ઝામની અંદર તમારે 5 માર્ક્સના પૂછાય છે. તમને આમાં ઇડિયમ્સ આપેલા હશે અને એના જે મિનિંગ છે એ તમને 4 ઓપ્શનમાં ABCD આપેલા હશે. તમારે રાઈટ ઓપ્શન ચૂઝ કરી અને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો ચલો જોઈએ. Idioms exist in every language. An idiom is a word or phrase that is not taken literally like bought the form, has nothing to do with purchasing real estate but refers to dying. તો અહીંયા ઇડિયમ્સ એટલે કે ભાષાનો એક પ્રયોગ છે જેમાં એનો જે શબ્દ થાય છે બોટ ધ ફાર્મ, તો એને ફાર્મ સાથે કોઈ લેવા દેવા નથી, એનો મિનિંગ કંઈક અલગ જ થાય છે. તો એ રીતે દરેક ભાષાના પોતાના ડાયલેક્ટ, પોતાનો રૂઢિપ્રયોગ હોય છે જે લોકો દ્વારા પોતાના પ્રદેશમાં યુઝ કરવામાં આવે છે અને એનો એક મિનિંગ હોય છે. તો એવા ઇડિયમ્સ આપણે અહીંયા જોવાના છે. ફર્સ્ટ ઇડિયમ છે આ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. ડિસગાઇઝ એટલે કે છુપાવેશમાં અને બ્લેસિંગ એટલે આશીર્વાદ. તો એનો મિનિંગ થાય છે ગુડ આઉટકમ ફ્રોમ ધ એવિલ સિચ્યુએશન. ખરાબ પરિસ્થિતિમાંથી એક સારું રિઝલ્ટ મળે તો એને આ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ કહેવાય છે. એક્ઝામ્પલ આપેલું છે વેન મોહન ટોપ ધ સિવિલ સર્વિસ એક્ઝામ હિઝ ફેઇલિયર ઇન ધ CA ફાઉન્ડેશન એક્ઝામ પ્રૂવ ટુ બી અ બ્લેસિંગ ઇન ડિસગાઇઝ. કે જ્યારે મોહને સિવિલ સર્વિસની એક્ઝામ UPSCની એક્ઝામ ક્લિયર કરી ત્યારે એમને ખબર પડી કે CAની અંદર જે ફેલ થયો હતો તો એ એક વર્થ હતું કે CAમાં ફેલ થયો હતો એટલે જે UPSCમાં ક્રેક કરી શક્યો. તો આ એક બ્લેસિંગ ઇન ડિસગાઇઝ હતું. તો એક્ઝામમાં તમારે આ રીતે સેન્ટેન્સ બનાવવાના નથી પણ સેન્ટેન્સ મેં એટલે મૂકેલા છે કે જેથી કરીને તમે આ ઇડિયમને પ્રોપરલી સમજી શકો. તો એક્ઝામમાં તમને આ રીતે જે ડાર્ક બ્લેક કલરમાં જે આપેલું છે એ રીતે ઇડિયમ આપેલું હશે અને બાજુમાં જે એનો મિનિંગ આપેલો છે એ તમને ઓપ્શનમાં હશે અને એ ઓપ્શનમાંથી તમારે સાચો ઓપ્શન ચૂઝ કરવાનો રહેશે અને તમને માર્ક્સ મળશે. બીજી વસ્તુ કે ઇડિયમ્સનું એસે અને લેટર્સ જેવું છે. જરૂરી નથી કે આ જ ઇડિયમ્સ પૂછાય, ઘણીવાર આમાંથી પણ પૂછાય, ઘણીવાર આના જેવા બીજા પૂછાય. તો અહીંયા ઇડિયમ્સ શું છે, એનો કઈ રીતે આપણે મિનિંગ કરી શકીએ તો એ મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આ ઇડિયમ્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાશે જ એવું બિલકુલ ન માનતા. A hue and cry, a noisy expression of public anger or disapproval. A hue and cry નો મિનિંગ શું થાય છે? ક્રાય એટલે રડવાની વાત નથી પણ એક લોકો જ્યારે ગુસ્સામાં અથવા તો જ્યારે લોકો કોઈ વિરોધ કરતા હોય ત્યારે જે અવાજ કરે છે, વિરોધ કરે છે તો એને hue and cry કહેવાય છે. એક્ઝામ્પલ છે ધ પબ્લિક ઓલ ઓવર ધ કન્ટ્રી રેઝડ a hue and cry over the demonetization of the policy. લોકોએ પૂરા દેશમાં જ્યારે ડિમોનેટાઇઝેશન એટલે કે જ્યારે નોટબંધીની નિયમ લાગુ પડ્યો ત્યારે બધાએ ખૂબ વિરોધ કરેલો. નેક્સ્ટ છે ઓલ ઇન વલ. ઓલ ઇન ઓલ એટલે કે કન્સિડરિંગ એવરીથિંગ ધેટ ઇઝ હેપન. જે પણ વસ્તુ બની છે બધાને આપણે માનવામાં ધ્યાનમાં લઈએ. ટેકિંગ એવરીથિંગ ઇન્ટુ અકાઉન્ટ. બધી જ વસ્તુનો આપણે હિસાબ કરીએ, યાદી રાખીએ. એક્ઝામ્પલ છે ઓલ ઇન ઓલ ધ બિઝનેસ પાર્ટનરશિપ ઓફ અનુપ એન્ડ સુમંગલા બોર ગુડ પ્રોફિટ. કે બધી જ એકસાથે વાત કરીએ તો અનુપની પાર્ટનરશિપ બિઝનેસની અંદર અને સુમંગલાની બંનેને ખૂબ સારો પ્રોફિટ થયો છે. નેક્સ્ટ છે એઝ બિઝી એઝ બી. બી એટલે કે માખી અને બિઝી એટલે કે બિઝી હોવું. તો એ માખીની વાત નથી પણ ખૂબ જ વ્યક્તિ બિઝી હોય, કોઈ પણ હાર્ડવર્ક કરતું હોય, પોતાની મહેનતમાં બિઝી હોય તો એને એઝ બિઝી એઝ બી કહી શકીએ. જે રીતે સ્ટડીમાં હોય, કોઈ જોબમાં હોય, કોઈ નોકરીમાં હોય એ રીતે.
વેરી બિઝી ઇન અ પર્પઝફુલ એન્ડ પ્લીઝન્ટ વે હાર્ડ વર્કિંગ. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ મહેનત કરતું હોય, ખૂબ બિઝી હોય, કોઈ વસ્તુ પર ફોકસ કરતું હોય તો એને એઝ બિઝી એઝ બી કહી શકીએ. મિસિસ માલિની seemed as busy as bee on the day of her daughter's marriage. મિસિસ માલિની છે તેની ડોટરના મેરેજમાં ખૂબ જ બિઝી હતા. એટ ધ 11th hour, 11th hour એટલે કે 11મી કલાક નહીં, પણ એનો મિનિંગ શું થાય છે? ધ લેટેસ્ટ મોમેન્ટ પોસિબલ બિફોર ઇટ ઇઝ ટુ લેટ, કે મોડું થઈ જાય પહેલાં કોઈ ચોક્કસ ક્ષણ પર આપણે કોઈ કાર્ય કરી દઈએ. આઈ ઓલવેઝ સ્ટાર્ટ ડુઈંગ માય અસાઇનમેન્ટ્સ એટ ધ 11th hour, કે હું હંમેશા મારા અસાઇનમેન્ટ્સ છે એ જેમ બને વહેલા પૂરા કરી દઉં છું. નેક્સ્ટ છે એટ ધ સ્પર ઓફ ધ મોમેન્ટ, અકરિંગ ઓર ડન વિધાઉટ એડવાન્સ પ્રિપરેશન ઓર ડેલિબ્રેશન. જ્યારે કોઈ પણ એડવાન્સમાં પ્રિપરેશન કર્યા હોય એના પહેલાં કોઈ પણ વસ્તુ એના વગર જ કોઈ બનાવ બની જાય અચાનક જ, તો એને કહી શકીએ એટ ધ સ્પર ઓફ ધ મોમેન્ટ. બી ઇટ એની કાઇન્ડ ઓફ પ્રોબ્લેમ, ઓમ કેન પ્રોવાઇડ સોલ્યુશન એટ ધ સ્પર ઓફ ધ મોમેન્ટ. તમારી લાઈફમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય પણ ઓમ છે એ કોઈ પણ એડવાન્સમાં કોઈ પણ એને જાણ કર્યા વગર એ તમને ગમે ત્યારે મદદ કરી દેશે. નેક્સ્ટ આવે છે બીટ અબાઉટ ધ બસ. ડિસ્કસ અ મેટર વિધાઉટ કમિંગ ટુ ધ પોઈન્ટ. કોઈ પણ પોઈન્ટ ડિસ્કસ કર્યા વગર જ કોઈ મેટર જે છે કોઈ પોઈન્ટ ઉપર આવતા પહેલાં જ ડિસ્કસ કરી દેવી. એટલે કે ડિસ્કસ એ રીતે કરવું કે એનો કોઈ પોઈન્ટ જ ન આવતો હોય, કોઈ એનો પર્પઝ જ ન હોય. સ્ટોપ બીટિંગ અબાઉટ બસ એન્ડ ટેલ મી વાય યુ કુડ નોટ રીચ ધ સ્કૂલ ઇન ટાઈમ. કે મારે તો કોઈ દલીલ નથી સાંભળવી, તું જસ્ટ એ કહી દે કે તું કોલેજે કે સ્કૂલે વહેલો કેમ ન આવી શક્યો. તો બીટ અબાઉટ ધ બસનો મિનિંગ એ થાય છે કે જે કમ ટુ ધ પોઈન્ટ, જે મેઇન પોઈન્ટ ઉપર આવો અને ગોળ ગોળ વાતો ન કરો અને કોઈ પણ પોઈન્ટ ઉપર આવ્યા વગર બીજી બિનજરૂરી ચર્ચાઓ ન કરો. નેક્સ્ટ છે અ બોર્ન વિથ સિલ્વર સ્પૂન. આ ઇડિયમ આપણે ઘણીવાર સાંભળેલો હશે કે જે વ્યક્તિનો ખૂબ જ પૈસાદાર અને રીચ ફેમિલીની અંદર જન્મ થાય છે, જ્યારે નાનપણથી જ એને બધી જ વસ્તુઓ, જ્યારે દૂધ પાણી માગે છે અને દૂધ હાજર થઈ જાય છે, તો એવી સિચ્યુએશન હોય છે. કોઈ એક વસ્તુની માગણી કરે છે અને બીજી વસ્તુ હાજર થઈ જાય છે, તો એને અ બોર્ન વિથ સિલ્વર સ્પૂન એવું માણસને કહેવામાં આવે છે. સમવન હુ ઇઝ બોર્ન ઇન ટુ પ્રિવિલેજ એન્ડ વેલ્થ. કોઈ વ્યક્તિ જ્યારે ખૂબ જ પૈસાદાર ફેમિલીના ઘરમાં જન્મે છે તો એને બોર્ન વિથ સિલ્વર સ્પૂન કહેવાય છે. તો એકચ્યુઅલી એ જન્મે છે તો સિલ્વર સ્પૂન સાથે નથી જન્મતો, પણ આ એક ઇડિયમ છે. રિયા ડઝ નોટ નીડ ટુ વર્ક ફોર લિવિંગ. રિયાને કોઈ કામ કરવાની જરૂર નથી. સી વોઝ બોર્ન વિથ સિલ્વર સ્પૂન ઇન હર માઉથ. કે તેની તો જન્મથી જ પૈસાદાર ઘરમાં જન્મી છે એટલે એને કોઈ પૈસાની જરૂર નથી. બાય હુક એન્ડ ક્રુક, બાય એની પોસિબલ મીન્સ કોઈ પણ શક્ય રીતે આપણે ગમે એ રીતે કરી દઈએ તો એને બાય હુક ઓર બાય ક્રુક કહેવાય છે. એક્ઝામ્પલ છે આઈ નીડ ટુ બાય ધીસ લેપટોપ બાય હુક ઓર બાય ક્રુક. કે મારે આ લેપટોપ કોઈ પણ સંજોગોમાં લેવું જ છે, તો બાય હુક ઓર બાય ક્રુકનો મિનિંગ થાય છે કે કોઈ પણ સંજોગોમાં કોઈ પણ શક્ય રીતે. નેક્સ્ટ છે બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ વિથ રેપિડ પ્રોગ્રેસ. જ્યારે ખૂબ જ ઝડપથી કોઈ વ્યક્તિ પ્રોગ્રેસ કરતો હોય તો બાય લીપ્સ એન્ડ બાઉન્ડ્સ કહેવાય છે. લિપ્સ એટલે કે કૂદકો, પણ અહીંયા વાત એ થાય છે કે જ્યારે ઝડપથી તમે કોઈ કાર્ય કોઈ રેપિડલી કરતા હોય તો એને બાય લિપ્સ એન્ડ બાઉન્ડ્સ કહેશું. ધ પ્રોજેક્ટ વોઝ કમ્પ્લીટેડ બાય ધ કંપની બાય લિપ્સ એન્ડ બાઉન્ડ. પ્રોજેક્ટ છે કંપની દ્વારા ખૂબ જ ઝડપથી કમ્પ્લીટ થઈ ગયો. ચાઇલ્ડ્સ પ્લે. ચાઇલ્ડ્સ પ્લે એટલે કે બાળકોની રમત. ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે આ બાળકોની રમત નથી, અથવા તો આ કોઈ નાનીમાંના ખેલ નથી. નાનીમાંના ખેલ એટલે કે નાનીમાં પોતાના બાળકને, પોતાના દોહિત્રને જે રીતે નાના નાની રમતો રમાડતા હોય તો એ સિમ્પલ હોય છે, ઇઝી હોય છે. તો એ રીતે ઘણીવાર આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ કે નાનીમાંના ખેલ નથી. તો એકચ્યુઅલી કોઈ નાનીમાંના ખેલની વાત નથી, પણ કોઈ ઇઝી વસ્તુ નથી એવું આપણે કહીએ છીએ. તો ચાઇલ્ડ્સ પ્લેનો મિનિંગ થાય છે અ ટાસ્ક વિચ ઇઝ ઇઝીલી કમ્પ્લીટ. કોઈ વસ્તુ ખૂબ સરળતાથી કમ્પ્લીટ થઈ જતી હોય તો એને ચાઇલ્ડ્સ પ્લે કહેવાય છે. જેમ ગુજરાતીમાં આપણે નાનીમાંના ખેલ કહીએ છીએ, ઇંગ્લિશમાં એને જ આપણે ઇડિયમ તરીકે ચાઇલ્ડ્સ પ્લે કહીએ છીએ કે આ કોઈ બહુ સરળ કામ નથી. એક્ઝામ્પલ, સેટિંગ અપ અ સક્સેસફુલ બિઝનેસ ઇઝ નોટ અ ચાઇલ્ડ પ્લે. કે કોઈ પણ બિઝનેસને સફળ બનાવવો, સેટલ કરવો એ કોઈ નાનીમાંના ખેલ નથી અથવા તો બાળકોની રમત નથી. ફ્લીટ ઓફ ફૂટ. ફ્લીટ ઓફ ફૂટનો મિનિંગ થાય છે ખૂબ જ ઝડપથી. રહત ઇઝ ફ્લીટ ઓફ ફૂટ, ગીવ હર એની જોબ એન્ડ સી વિલ અકમ્પ્લિશ ઇટ ઇન અ સેકન્ડ. કે રહત ફ્લીટ ઓફ ફૂટ છે, ખૂબ ઝડપી છે, અને કોઈ પણ કામ આપો એ ઝડપથી કમ્પ્લીટ કરી દેશે. નેક્સ્ટ છે હેટ ટ્રીક.
ધ સ્કોરિંગ ઓફ 3 goals in one game. જ્યારે એક જ તીરથી 3 નિશાના સ્કોર કરી લઈએ, મારી લઈએ, તો એને હેટ-ટ્રિક કહેવાય છે. તો એક્ઝામ્પલ છે સુનિલ્સ હેટ-ટ્રિક ગોલ સેવ્ડ ધ મેચ ફોર ઇન્ડિયા, કે સુનિલની હેટ-ટ્રિકથી એટલે કે એક જ ગેમમાં 3 ગોલ અચીવ કર્યા અને એને કારણે એ ઇન્ડિયાનો મેન ઓફ ધ મેચ બને છે અને ઇન્ડિયાની મેચને બચાવે છે. હેવન નોઝ, આપણે ઘણીવાર કહીએ છીએ કે ભગવાન જાણે, એટલે એકચ્યુઅલી ભગવાન નથી જાણતા પણ આપણને ખબર નથી કે નસીબમાં શું લખેલું હશે. તો હેવન નોઝનો મિનિંગ થાય છે યુઝ ટુ એમ્ફસાઇઝ ધેટ વન ડઝ નોટ નો સમથિંગ, કે દરેક વ્યક્તિને દરેક વસ્તુની ખબર નથી હોતી, તો ત્યારે આપણે કહીએ છીએ કે ભગવાન જાણે, આપણને ખબર નથી. એક્ઝામ્પલ, ઓનલી હેવન નોઝ હાઉ સિયા વિલ પાસ ધીસ એક્ઝામ, માત્ર ભગવાનને જ ખબર છે, સ્વર્ગને જ ખબર છે, કે સ્વર્ગમાં રહેતા ભગવાનને જ ખબર છે કે સિયા કઈ રીતે એક્ઝામ પાસ કરશે. નેક્સ્ટ આવે છે હિમાલયન ટાસ્ક. હિમાલય સૌથી ઊંચો પર્વત છે, ખૂબ મોટો પર્વત છે. તો હિમાલયન ટાસ્કનો મિનિંગ થાય છે કે પર્વત જેટલું મોટું, એટલે કે પર્વત જેટલું એકચ્યુઅલી મોટું નહીં પણ ખૂબ વિશાળ મોટી માત્રામાં. મેકિંગ કિડ્સ હેવ અ હેલ્ધી ડાયટ ઇઝ અ હિમાલયન ટાસ્ક, ખૂબ અઘરું કામ છે. બાળકોને ખૂબ જ હેલ્ધી ફ્રૂટ્સ છે, વેજીટેબલ્સ છે, ગ્રીન વેજીટેબલ્સ છે આપવું એ બહુ મોટું ટાસ્ક છે, બહુ અઘરું ટાસ્ક છે. તો હિમાલયન ટાસ્ક એટલે કે ખૂબ મોટું અથવા તો અઘરું હોવું. ઇફ્સ એન્ડ બટ્સ, એનો મિનિંગ થાય છે કન્ડિશન્સ એન્ડ ઓબ્જેક્શન્સ. જ્યારે કોઈ વ્યક્તિ શરતો લગાવે અથવા તો વિરોધ કરે, ઓબ્જેક્શન્સ કરે, તો એને ઇફ્સ એન્ડ બટ્સ કહેવાય છે. એક્ઝામ્પલ છે ઇન હિઝ પ્રેઝન્ટેશન હી ઓલરેડી મેન્શન ઓલ ઇફ્સ એન્ડ બટ્સ દેટ કંપની માઇટ રાઇઝ ટુ હિઝ પ્રપોઝલ એન્ડ રિઝોલ્વ ધેમ ટુ. તેના પ્રેઝન્ટેશનમાં એમણે પોતે જ કન્ડિશન્સ અને ઓબ્જેક્શન્સ મૂક્યા જ છે કે જે કંપનીએ પોતે પોતાના પ્રપોઝલમાં અથવા તો એને રિઝોલ્વ કરવા માટે જે પણ એને કહેવા જોઈએ. નેક્સ્ટ આવે છે ઇન અ નટસેલ. ઇન અ નટસેલનો મિનિંગ શું થાય છે? નટસેલનો મતલબ થાય છે કે કોઈ પણ મગફળી કે માંડવીનું ફોતરું હોવું, પણ એકચ્યુઅલી અહીંયા માંડવી કે મગફળીની વાત નથી. ઇન અ નટસેલનો મિનિંગ થાય છે વેરી બ્રીફલી, ખૂબ જ ટૂંકાણપૂર્વક. ગિવિંગ ઓનલી ધ મેઇન પોઈન્ટ, જ્યારે આપણે મેઇન પોઈન્ટ્સ, જ્યારે ક્વેશ્ચનનો આન્સર આપીએ છીએ ત્યારે છેલ્લો પેરેગ્રાફમાં આપણે આખા ક્વેશ્ચનના મેઇન પોઈન્ટ્સ આવરી લઈએ છીએ, તો એને કહેવાય છે વેરી બ્રીફલી અથવા તો ગિવિંગ ઓનલી ધ મેઇન પોઈન્ટ. જ્યારે આપણે માત્ર મેઇન પોઈન્ટ્સ રજૂ કરીએ તો ઇન અ નટસેલ કહી શકીએ. પ્લીઝ સ્ટેટ યોર પોઈન્ટ ઇન અ નટસેલ, કે મહેરબાની કરીને તમારા પોઈન્ટ છે બ્રીફલી, બહુ ટૂંકાણથી કહી દો. ત્યાર પછી આવે છે કીપ ઇટ અપ. આ ફ્રેઝ તમે ઘણી વખત યુઝ કરેલો હશે. કીપ ઇટ અપ, કોઈ વ્યક્તિ એક્ઝામ પાસ કરે છે, સારું કામ કરે છે, તો આપણે કીપ ઇટ અપ કહીએ છીએ. કીપ ઇટ અપનો મતલબ શું છે કે આ વસ્તુ, આ સારું પરફોર્મન્સ છે, એને ચાલુ રાખો, કન્ટિન્યુ રાખો. એક્ઝામ્પલ છે ધ ગેસ્ટ ઓફ ઓનર કોંગ્રેચ્યુલેટેડ ઓલ ધ પ્રાઇઝ વિનર્સ એન્ડ એક્સપ્રેસ હિઝ વિશ ધેટ ધે વુડ કીપ અપ ધ ગુડ વર્ક. ગેસ્ટ ઓફ ઓનર જે છે એ ફંક્શનના કોઈ ગેસ્ટ છે, એમણે દરેક વિનર્સને પ્રાઇઝ આપ્યા અને કોંગ્રેચ્યુલેશન્સ કર્યું કે તમે આ તમારું સારું પરફોર્મન્સ છે, લાઈફ ટાઈમ માટે કન્ટિન્યુ કરો. નેક્સ્ટ આવે છે નોટ બી ઓન સ્પીકિંગ ટર્મ્સ. નોટ બી ઓન સ્પીકિંગ ટર્મ્સનો મિનિંગ થાય છે no longer in a relationship of open, willing or ready communication because of resentment or estrangement. મિનિંગ એવો થાય છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાથે આપણે અણબનાવ થાય છે, બોલવાનું બંધ થઈ જાય છે અથવા તો એના પ્રત્યે આપણે નફરત હોય અને બંને વચ્ચે વાતચીત નથી થતી, તો એવી સિચ્યુએશનમાં આપણે કહી શકીએ નોટ બી ઇન સ્પીકિંગ ટર્મ્સ. જ્યારે આપણે કોઈ વ્યક્તિ સાથે બોલતા ન હોય તો આ વર્ડ યુઝ કરી શકીએ, આ ફ્રેઝ યુઝ કરી શકીએ. એક્ઝામ્પલ, રબીના એન્ડ પાયલ શુડ નોટ બીન ગિવન અસાઇનમેન્ટ ટુગેધર. રબીના અને પાયલને એક સાથે અસાઇનમેન્ટ આપવા ન જોઈએ. ધે આર નોટ ઓન ટોકિંગ ટર્મ્સ અથવા તો ધે આર નોટ ઓન સ્પીકિંગ ટર્મ્સ, એટલે કે તે લોકો બંને બોલતા નથી. નેક્સ્ટ આવે છે નોટ વન્સ કપ ઓફ ટી. આપણે ઘણીવાર સાંભળેલું હશે કે ઇટ ઇઝ નોટ યોર કપ ઓફ ટી, આ તારી કેપેસિટીની વસ્તુ નથી. તો એનો મિનિંગ થાય છે નોટ વોટ વન લાઇક્સ ઓર ઇન્ટરેસ્ટેડ ઇન, કે કોઈ વ્યક્તિની પસંદગીનું અથવા તો એના ઇન્ટરેસ્ટનું અથવા તો એની કેપેસિટીનું ન હોવું. ગોઈંગ ફોર અ વોક ઇન ધ ઇવનિંગ ઇઝ નોટ માય કપ ઓફ ટી, કે સાંજે ચાલવા જવું એ મારા ઇન્ટરેસ્ટનું નથી અથવા તો મારી કેપેસિટીનું નથી. નેક્સ્ટ છે નાવ એન્ડ ધેન, એટલે કે ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ, સમયથી આપણે જે કામ કરતા હોય ટાઈમ ટુ ટાઈમ એને નાવ એન્ડ ધેન કહી શકીએ. નાવ એટલે થાય છે નોર્મલ મિનિંગમાં હવે, અને ધેન એટલે કે ત્યારે, પણ અહીંયા મિનિંગ થાય છે સમયસર પર. ધ ઇન્ફન્ટ ઓપન ઇટ્સ આઈઝ નાવ એન્ડ ધેન બિફોર ક્રાઇંગ આઉટ લાઉડ. દિવસે અથવા તો પોતાના સમય જ્યારે પણ આવે છે ત્યારે બાળક છે પોતાની આંખો પણ ખોલે છે અને રડવાનું પણ ચાલુ કરે છે. નેક્સ્ટ આવે છે ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ.
દુનિયાના ટોપ પર. તો દુનિયાને ટોપ પર જવાતું નથી, પણ મિનિંગ થાય છે હેપી અને એલેટેડ. જ્યારે આપણે એકદમ ખુશ હોઈએ, હેપી હોઈએ છીએ, ત્યારે આપણે કહી શકીએ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને આપણે એવું પણ કહીએ છીએ ઓન ધ ક્લાઉડ 9. ક્લાઉડ 9 એટલે કે 9માં વાદળ ઉપર નહીં, પણ એકદમ ખુશ હોય ત્યારે આપણે ક્લાઉડ 9 કહીએ છીએ, અથવા તો ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ કહીએ છીએ. અને એટલેનો મિનિંગ થાય છે બંનેનો કે એકદમ ખુશ હોવું. Radhika is on the top of the world today that she has got her choicest gown to wear on her wedding day. રાધિકા ખૂબ જ ખુશ છે આજે, કેમ કે એને પોતાના મેરેજમાં પોતાની ચોઈસનું ગાઉન પહેરવા માટે મળી ગયું છે. નેક્સ્ટ છે સેલિંગ ઇન ધ સેમ બોટ, કે એ જ બોટમાં મુસાફરી કરવી. તો એનો મિનિંગ એવો નથી થતો, પણ મિનિંગ એવો થાય છે બી ઇન અ સેમ અનપ્લીઝન્ટ સિચ્યુએશન એઝ અધર પીપલ. બીજા લોકોની જેમ જ આપણે પણ મુશ્કેલીમાં રહેવું. ફેસિંગ ધ સેમ ચેલેન્જીસ એઝ અધર્સ. બીજાઓ જે રીતે ચેલેન્જીસ ફેસ કરે છે, મુશ્કેલી ફેસ કરે છે, બીજાના જેવી મુશ્કેલી આપણે પણ ફેસ કરવી. જેમ કે કોરોના એપિડેમિકની અંદર લોકડાઉન લાગી ગયું, કોઈ વ્યક્તિ બહાર નહોતું નીકળી શકતું, તો બીજા લોકો પણ ઘરમાં હતા અને આપણે પણ ઘરમાં હતા, એટલે દરેક વ્યક્તિ સેમ પરિસ્થિતિ ફેસ કરતા હતા. તો આને કહેવાય છે સેલિંગ ઇન ધ સેમ બોટ. એક્ઝામ્પલ છે બોથ ફ્રેન્ડ્સ વેર સેલિંગ ઇન ધ સેમ બોટ. One had no funds to continue his CS course and other did not have capability for it. બંને વ્યક્તિ સેમ પરિસ્થિતિનો સામનો કરતા હતા. એક વ્યક્તિ પાસે CS એટલે કે કંપની સેક્રેટરીનો કોર્સ કરવા માટેના પૈસા નહોતા, અને બીજા પાસે એની કેપેસિટી નહોતી, એટલે કે એ કેપેબલ નહોતો CS કરવા માટે. તો બંનેની સેમ પરિસ્થિતિ હતી. નેક્સ્ટ આવે છે ધ ડેવિલ્સ એડવોકેટ. ડેવિલ્સ એડવોકેટ એટલે કોઈ ડેવિલ એટલે કોઈ રાક્ષસનો વકીલ એવું મિનિંગ નથી થતો, પણ એનો મિનિંગ થાય છે વન હુ પ્રેઝન્ટ્સ અ કાઉન્ટર આર્ગ્યુમેન્ટ. જ્યારે કોઈ વ્યક્તિ એક કાઉન્ટર એટલે કે વિરોધમાં જ્યારે કોઈ દલીલ રજૂ કરે છે, તો એને કહેવાય છે ડેવિલ્સ એડવોકેટ. વન હુ આર્ગ્યુઝ અગેન્સ્ટ સમથિંગ જસ્ટ ફોર ધ સેક ઓફ આર્ગ્યુઇંગ. કોઈ વ્યક્તિ માત્ર દલીલ કરવા પૂરતી દલીલ કરે છે, વિધાઉટ એકચ્યુઅલી કમિટેડ ટુ ધ વ્યૂઝ. જે વ્યક્તિને કોઈ મિનિંગ ખબર જ ન હોય, વાત ખબર જ ન હોય અને બિનજરૂરી દલીલ કરતો હોય, તો એને કહેવાય છે ધ ડેવિલ્સ એડવોકેટ. Ram proved to be the devil's advocate when he opposed every proposal that was made at the general meeting. રામે છે એ આ પ્રકારની કાઉન્ટર આર્ગ્યુમેન્ટ કરે છે કે જ્યારે પણ એને જનરલ મિટિંગમાં કોઈ પણ પ્રપોઝલ આપવામાં આવે છે, ઓફર કરવામાં આવે છે, તો એનો આ રીતે વિરોધ કર્યો છે એણે. નેક્સ્ટ આવે છે ધ અધર સાઇડ ઓફ ધ કોઈન. કોઈનની બીજી બાજુ, ધ ઓપોઝિટ આસ્પેક્ટ ઓફ ધ મેટર. જ્યારે કોઈ બાબતની વિરોધમાં આપણે જ્યારે કોઈ વાત આવે, તો એને કહેવાય છે અધર સાઇડ ઓફ ધ કોઈન. એક્ઝામ્પલ છે આઈ લાઇક having a white car but the other side of the coin is that it gets dirty soon. કે મારે વ્હાઇટ કાર તો લેવી તો છે, પણ એ ઝડપથી મેલી થઈ જાય છે. તો આ એક એની ઓપોઝિટ સાઇડ છે. ટુ અબાઇડ બાય, ટુ ટોલરેટ ઓર પુટ અપ વિથ. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ સહન કરતી હોય, તો એને કહેવાય છે ટુ અબાઇડ બાય. ધ કમ્પિટિટર્સ ટુ મસ્ટ અબાઇડ બાય ધ જજીસ ડિસિઝન. કે કમ્પિટિટર્સે જજના ડિસિઝનને સહન કરવો જોઈએ અથવા તો ટેકલ કરવો જોઈએ. તો આ રીતે એક્ઝામમાં તમને લોકોને ઇડિયમ્સ પૂછાશે, અને ઇડિયમ્સના તમારે સેન્ટેન્સ લખવાના નથી, સેન્ટેન્સ બનાવવાના નથી, પણ ઇડિયમનો પ્રોપર મિનિંગ શું થાય છે એ તમારે લખવાનો રહેશે. અહીંયા મેં 26 જેટલા ઇડિયમ્સ કવર કરેલા છે. ઘણી વખત એક્ઝામમાં આમાંથી પણ પૂછાતા હોય છે, ઘણીવાર બીજા પણ પૂછાતા હોય છે. તો તમારે ઇડિયમ્સનો પ્રોપર મિનિંગ શું થાય છે એ તમારે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે, અને તમને સારા માર્ક્સ મળશે. તો આઈ હોપ તમને ઇડિયમ્સ શું છે અને એનો એક્ઝામમાં કઈ રીતે યુઝ થશે, કેટલા માર્ક્સ શું પૂછાશે અને કઈ રીતે તમે ઓપ્શન સિલેક્ટ કરશો, તો એ પ્રોપરલી તમે સમજી ગયા હશે. અને પછીના નેક્સ્ટ ટોપિકના વિડીયો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. થેન્ક યુ એવરીવન.